યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ। આજના વિડીયોમાં આપણે સાંભળીશું વરુથીની એકાદશી વ્રત કથા। વરુથની એકાદશી ચૈત્ર માસના કૃષ્ણ પક્ષ એટલે કે વદ પક્ષમાં આવે છે। તેમની વ્રતકથા સાંભળીશું। યુધિષ્ઠિર પૂછે છે, વાસુદેવ, ચૈત્ર માસના કૃષ્ણ પક્ષ વદ પક્ષમાં કઈ એકાદશી આવે છે? કૃપા કરીને એનો મહિમા જણાવો। તો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે રાજન, ચૈત્રના કૃષ્ણ પક્ષ વદની એકાદશી વરુથની ના નામે પ્રસિદ્ધ છે। એ આ લોક અને પરલોકમાં પણ સૌભાગ્ય પ્રદાન કરનારી છે। વરુથિનીના વ્રતથી સદાય સુખની પ્રાપ્તિ અને પાપોનો નાશ થાય છે। વરુથિનીના વ્રતથી માધાન્તા, ધુંધુમાર વગેરે અન્ય અનેક રાજા સ્વર્ગલોકને પ્રાપ્ત થયા છે। જે ફળ 10,000 વર્ષો સુધી તપસ્યા કર્યા પછી મનુષ્યને પ્રાપ્ત થાય છે, એ જ ફળ આ વરુથિની એકાદશીનું વ્રત રાખવા માત્રથી પ્રાપ્ત થાય છે। હે નૃપશ્રેષ્ઠ, ઘોડાના દાન કરતાં હાથીનું દાન શ્રેષ્ઠ છે। ભૂમિદાન એના કરતાં પણ મોટું છે। ભૂમિદાન કરતાં પણ વધારે મહત્વ તલદાનનું છે। તલદાનથી વધારે સુવર્ણદાન અને સુવર્ણદાનથી વધારે અન્નદાન છે। કારણ કે દેવતા, પિતૃઓ અને મનુષ્યોને અન્નથી તૃપ્તિ થાય છે। વિદ્વાન પુરુષોએ કન્યાદાનને પણ આ દાન સમાન જ બતાવ્યું છે। ગાયનું દાન કન્યાદાન તુલ્ય જ છે। આ સાક્ષાત ભગવાનનું કથન છે। આ બધા દાનથી પણ મોટું દાન છે વિદ્યાદાન। મનુષ્ય વરુથિની એકાદશીનું વ્રત કરીને વિદ્યાદાનનું ફળ પણ પ્રાપ્ત કરે છે। જે લોકો પાપથી મોહિત થઈને કન્યાના ધનથી આજીવિકા ચલાવે છે, તેઓ પુણ્યનો ક્ષય થતાં યાતનામય નરકમાં પડે છે। આથી સર્વ પ્રકારના પ્રયત્નો કરીને કન્યાના ધનથી બચવું જોઈએ। એને પોતાના કામમાં ન લેવું જોઈએ। જેઓ પોતાની શક્તિ પ્રમાણે પોતાની કન્યાને આભૂષણોથી વિભૂષિત કરીને પવિત્ર ભાવથી કન્યાનું દાન કરે છે, એમના પુણ્યની સંખ્યા બતાવવામાં ચિત્રગુપ્ત પણ અસમર્થ છે। વરુથિની એકાદશી કરીને પણ મનુષ્ય એના જેવું ફળ પ્રાપ્ત કરે છે। હે રાજન, રાત્રે જાગરણ કરીને જે ભગવાન મધુસૂદનનું પૂજન કરે છે, એ બધા પાપોથી મુક્ત થઈને પરમ ગતિને પ્રાપ્ત થાય છે। આથી પાપભીરુ મનુષ્યોએ પૂર્ણ પ્રયત્ન કરીને આ એકાદશીનું વ્રત કરવું જોઈએ। યમરાજથી ડરનારા મનુષ્યએ વરુથિનીનું વ્રત કરવું જોઈએ। રાજન, આને વાંચવા અને સાંભળવા માત્રથી
સહસ્ત્ર ગૌદાનનું ફળ મળે છે તથા મનુષ્ય બધા પાપોથી મુક્ત થઈને વિષ્ણુ લોકમાં પ્રતિષ્ઠિત થાય છે. તો આ હતી વરુથીની એકાદશી વ્રતકથા અને મહાત્મય. તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે આ એકાદશી વ્રતકથા સાંભળી એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને આ એકાદશી વ્રતકથા સાંભળવી ગમી હશે. જો ગમી હોય તો બીજા 5 લોકોને પણ સંભળાવજો. શ્રી સદગુરુ દેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.